ॐ नमः सर्वसापूर्णम् एषो पञ्चनमोकारो सर्वपापविनाशनो मङ्गलानं च सर्वेषि चाणक मुनि गो घर के माही मूंद अग्नि पर जाल्यो श्री गुरुर सम भाव धार के अपनो रूप संभाल्यो यह उपसर्ग सह्योदर स्थिरता आराधन चितधारी तो तुम रे जिए कौन दुख है मृत्यु मोदव भाई सात शतक मुनिवर दुख पायो हथनापुर में जानो बलि ब्राह्मण कृत घोर उपद्रव सो मुनिवर नहीं मानो यह उपसर्ग सह्योदर स्थिरता आराधन चितधारी तो तुम रे जिए कौन दुख है मृत्यु महोत्सव भारी लोहमयी आभूषण घड़ के ताते कर पहराए पांचों पांडव मुनि के तन में तो भी नाही चिगाए यह उपसर्ग सह्योदर स्थिरता आराधन चितधारी तो तुम रे जिए कौन दुख है मृत्यु महोत्सव भारी
શેત્રુંજય ગિરિરાજ ઉપર જાઓ છો તમે, યાત્રા તો કરતા જ હશો જીવનમાં, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત ચાલુ જ હશે. તો ખ્યાલ છે 5 પાંડવોની પ્રતિમાઓ આવે છે. ખ્યાલ છે? ગિરિરાજ શેત્રુંજય ઉપર પાલિતાણ 5 પાંડવની ત્યાં પ્રતિમાઓ મૂકી છે. તો દુર્યોધનને ખ્યાલ આવે છે કે અત્યારે પાંડવો કૌશક ધ્યાનમાં સમાધિ મરણની તૈયારી કરે છે, તો અત્યારે અવસર છે બદલો લેવાનો, એમ દુર્યોધન અને બીજા એમના કેટલાક ભાઈઓ વિચારે છે. તો એમને ખબર પડે છે કે શેત્રુંજય ગિરિરાજ ઉપર છે એટલે અહીંયા આવે છે. બધી તૈયારી કરીને નીકળે છે. લોખંડના ગરેણા બનાવી અને સોના જેવા લાલ ધૂમ એકદમ અને શરીર ઉપર પહેરાવે છે. ખ્યાલ છે પ્રસંગી? નકુલ અને સહદેવ એમને માત્ર વિકલ્પ આવ્યો, માત્ર વિકલ્પ આવ્યો. શું વિકલ્પ આવ્યો? કે ઓહો, ભાઈઓ ઉપર આટલો ઉપસર્ગને, અને એ પણ ભાઈઓ કરે છે કૌરવો. ચીસ નીકળી ગઈ અને અંદરમાં તાપ તાપ તાપ. ઓહો, મોટા ભાઈઓ ઉપર આટલું બધું ઉપસર્ગ. જો સર્જન શું થયું કે 3 પાંડવો યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ, 3ને કોઈ પણ પ્રકારનો વિકલ્પ ના આવ્યો. ત્યાંથી દેહ છોડી અને ત્યાંથી સિદ્ધ દશાને વર્યા. 2 ભાઈઓને આટલો વિકલ્પ આવ્યો. આ વાત એટલા માટે કેવી છે કે વિકલ્પોના ટોળા અહીંયાથી મટતા નથી. આ છેલ્લી ઘડીએ આવેલો વિકલ્પ 33 સાગરનું આયુષ્ય વધારી દીધું. હવે પછી મોક્ષ, પાછો મનુષ્ય ભાવ લેવો પડશે, એક પછી મોક્ષે જશે. ખાલી વિકલ્પ એમના ઉપર તો હતું જ, પણ એમને તો સહી લીધું, સહન કરી લીધું. પણ આટલો વિકલ્પ રહી ગયો ભાઈઓ માટે કે અરે રે, આ શું કરે છે. એમાં 32 સાગરનું, 33 સાગરનું દેવલોકનું આયુષ્ય ઉત્કૃષ્ટ બંધાઈ ગયું. કેટલા વિકલ્પ કરીએ છીએ આપણે. કોઈ વિકલ્પ પૂર્ણ તો થતો જ નથી. હમણાં આપણી વાત થઈ કે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ 2 પ્રકારના મુખ્ય કર્મની સ્થિતિ. એમાં તમે ભાવ કરી શકો, દ્રવ્ય કર્મને કાંઈ જ ન કરી શકો. કેમ કે એક તો એ જડ છે, નંબર 2 એમની બંધાવાની મુદત છે. એ મુદતની આપણને ખ્યાલ નથી અજ્ઞાનીને. એનો જવાનો કાળ નિશ્ચિત છે. તમે કેટલો બી પુરુષાર્થ કરો, કેટલું બી તપ કરો, ધ્યાન ધરો, જંગલમાં વયા જાઓ, ગુફામાં રહો, કાંઈ બી કરો, એક અંશ માત્ર પણ તે બાંધેલા દ્રવ્ય કર્મને તમે જરી પણ અહીંયાથી અહીંયા 1 મિલીમીટર પણ, અત્યારે કાળ કહીએ તો, તમે ફેરવી શકતા નથી. એટલું જ નહીં, એની ભીતર રહેલો જે તાપ છે એને પણ તમે ન ઓછું કરી શકો ન ટાળી શકો. આ વિતરાગ વાણી છે. આ વિતરાગ ભગવાને કહેલો વિતરાગ ધર્મ છે.
આપણા જીવનની અંદર જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે સાધકપણે રહીને પણ કેટલા વિકલ્પો જૂના છે તેને રહેવા દઈએ છીએ અને નવાનો જન્મ આપતા જઈએ છીએ. એનો અંત ક્યારે? વિચારવા જેવી વાત છે. અદ્ભુત છે ભાઈ. કોઈક આ વિતરાગ માર્ગ તો કોઈક અદ્ભુત છે. અહીંયા 5 પાંડવની પાંડવ પાંચો મુનિ કે તન મેં તો ભી નાહી ચિગાય. ચિત્કાર નીકળ્યો નથી, ચિત્કાર મોઢામાંથી. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્ય સર્વકલ્યાણકારકં પ્રદાન સર્વધર્માણાં જૈનમ જયતુ શાસન મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતવરાત્મજં શ્રીરાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકં. ઓમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. છસો ને 31 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફની વાત ચાલે છે. એમાં આપણે ભાવ કુટુંબ અને દ્રવ્ય કુટુંબ બેની વાત હજી થોડીક અધૂરી છે, તો કાલે વિષય જુદો જરા, તો આજે લઈ લઈએ એને. 631 પત્ર ક્રમાંક. વાત એ કરવી છે કે કોઈ પણ પ્રકારના મોહ સંબંધીના જ્ઞાનને સાધક જીવ એટલે કે મુમુક્ષુ જીવ સૌથી પહેલો પોતાના ઉપયોગની માત્રાને એ જ્યાં મોહ છે ત્યાંથી આગળ ખસવાની તૈયારી રાખે અને એની ભીતર રહેલું જ્ઞાન મારું છે કે જે મોહને જણાવે છે એ જ મારું છે. જે જણાવે છે એવો મોહ મારો હોઈ શકે નહીં. આ પ્રયત્ન દ્વારા મોહને તજી અને પોતે આત્મા પોતાના માટે અને પોતામાં અવિચળ સ્થિતિને પામવાની તૈયારી કરે છે. આ બંધને ટાળવાનો અને આશ્રવ તત્વને ટાળવાનો અને નિર્જરાને પ્રાપ્ત કરવાનો આના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આ જ ઉપાય છે, એક જ ઉપાય છે. કોઈ ગમે તે વાત કરતું હોય પણ વિતરાગ માર્ગની અંદર વાત એક જ આવે, બે ન હોય. એક જ વાત, અને એ જ સત હોય. એક હોય તો જ સત હોય, એક હોય તો જ સત રહે સદાને માટે, નહીતર અસત થઈ જાય. મુક્તિ માટે આ પ્રયોગ સિવાય બીજો કોઈ પણ પ્રયોગ જો કરો
તો જે કાંઈ કરો તેનું બંધ. અને જો માનો અને એ પણ સમ્યકપણે તમારા જ્ઞાનની અંદર નિશ્ચય એટલે ખરેખર એવો નિર્ધાર થઈ જાય તો ધર્મના અંશો અને એ ધર્મના અંશો સિદ્ધિ માટે તમને કાર્યકારી થાય, સિદ્ધ માટે કાર્યકારી થાય. કોઈ ઉપાય નથી. એટલે કૃપાળુદેવ કહે છે કે હે મુમુક્ષુ, યમ નિયમ આદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી. તું તત્વ સ્વરૂપનો નિર્ણય કરે, ધ્યાન કરે, ચિંતન કરે, તપ કરે, ત્યાગની ભૂમિકામાં આવી જાય, મુનિ થઈ જાય, દ્રવ્યલિંગ તારા બહુ એકદમ નિર્મળ હોય, ચોખ્ખા હોય, તેરે પ્રકારના દ્રવ્યલિંગમાં એટલી બધી પોતાને કડપાઈ હોય. અમે તો જોઈ છે નજરે, મુનિઓ સાથે રહ્યા છીએ, દિગંબર મુનિઓ સાથે, ત્યારે ખ્યાલ આવે કે મુનિ અને મુનિ પંચમ કાળમાં જે બે પ્રકારના મુનિઓનું જે આ વિહાર છે, તો એમની પાસે ધીરજ કેટલી છે અને ભાવલિંગી સંત થવા માટે એ દિગંબર સંતોની તૈયારી કેટલી છે, જે એક અંશ પણ બહાર દેખાતી નથી. એ નજરે જોયું છે. અને છતાં આ કોઈ કાળની બલિયારી છે, આ શરીરના કોઈ સંઘેણ સંસ્થાન કાંઈ નબળા પડતા જાય છે, જેથી તે પહોંચી વળી શકતા નથી, એનો ખેદ સતત એમને રહ્યા કરે છે. ક્યાં પ્રભુ પહોંચશું આપણે? આ પંચમ કાળની અંદર તો આમ એવું બતાવવામાં આવે છે કે બસ આ કર્યા કરો, તમારું મોક્ષ નક્કી છે. પ્રભુ વહ સાધન બાર અનંત કિયો, મૂળ વાત રહી જાય છે. એટલે કૃપાળુદેવ લે છે કે યમ નિયમાદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ થશે એમ પણ નથી. બધા કાર્યકારી છે. કોઈ ક્રિયા પણ કારણ વિનાની હોય નહીં. કોઈ ક્રિયા કારણ વિનાની હોતી જ નથી. કારણ તો હોય જ છે કાંઈક ને કાંઈક, પણ એ કારણને યથાર્થપણે સમજીને આચરવાની જવાબદારી સાધક પર છે. શાસ્ત્રમાં તો કયું હોય છે, પણ એ જવાબદારી સાધક જીવની છે. કેમ કે તે પણ કારણને અર્થે છે. જો છે આવ્યું કારણ આવ્યું ને પ્રભુ, તે કારણ આ પ્રમાણે છે. કૃપાળુદેવને અત્યંત કરુણા હતી, એટલે માત્ર વાત કહીને છૂટી ન જાય. કારણ કહ્યું, હવે એ કારણ કહ્યું તો અહીંયા એ કારણ પણ કહેશે આપણને. તે કારણ આ પ્રમાણે છે. કાલે કીધું તું, આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ આપણને કરવી હોય તો પહેલા આપણે એને સાચવી શકીશું કે નહીં એની જવાબદારી સહેજે આપણા પર હોય છે. એટલું જ નહીં, ઘરમાં મુંબઈમાં સંકળાશ હોય, મિલીમીટર પ્રમાણે બધી એની વ્યવસ્થા કરવી હોય, અને હવે પુત્રવધુ આવી તો એમના માટે કંઈક વ્યવસ્થા કરવી પડશે. એટલે પલંગ રાખવો છે, એમના માટે કબાટ રાખવું છે, કારણ કે ઘણી વખત તો ત્યાંથી આવતું પણ હોય છે. તો એના માટે વ્યવસ્થા કરો કે નહીં? ક્યાં રાખવું? પહેલામાં પહેલી વાત, ક્યાં રાખશું? અને ક્યાં રાખશું તો ત્યાં સલામત બી હશે અને આપણને પણ ગળદી નહીં થાય અને વ્યવસ્થિત ગોઠવાઈ જશે. એટલે એને ગોઠવવા માટે તૈયારી કરો છો કે નહીં બહેનો?
તો આત્મજ્ઞાન પ્રાપ્ત થશે એને અહીં ભીતર ગોઠવવાની તૈયારી એક વાત, એ તો ગોઠવવાની તૈયારી, પણ લેવા જશો એના પહેલા ક્યાં રાખશો? આ લેવા નીકળ્યા છીએ આપણે, આત્મજ્ઞાન લેવું છે. તો અહીંયા મારી પાસે એ શક્તિ છે કે હું એને સાચવી શકીશ? સૌથી પ્રથમ પ્રશ્ન એ. પછી નંબર 2, સાચવી શકીશ તો ક્યાં? જ્ઞાનમાં, રાગમાં, વિકલ્પમાં, ત્યાગમાં, તપમાં, સંયમમાં, શ્રદ્ધામાં, ક્યાં? કોને નથી જોઈતું સમ્યક દર્શન? બધાને જોઈએ છે, પણ એની તૈયારી સાચવવાની કૃપાળુદેવ કહે છે કે એની પાત્રતા પ્રાપ્ત થવા આત્મજ્ઞાન રહી શકે, મારા જીવનની અંદર આત્મજ્ઞાન રહી શકે, એ રહી શકે એવી પાત્રતા મારી હોવી જોઈએ કે નહીં? મારી પાસે એની તૈયારી હોવી જોઈએ કે નહીં? હું સાધક છું, ભલે રહ્યો સાધક. વિતરાગે કહેલો ધર્મ સાચવવાની મારામાં શક્તિ છે. શક્તિ હોય તો એના માટે સાધન છે સાચવવા. સાધન જે કાંઈ હું લાવું એના માટે જગ્યા છે ભીતર, કે અહીંયા બધું ભર્યું પડ્યું છે? કર્મો એ સંબંધીના વિકલ્પો, ધર્મ એ સંબંધીના પણ વિકલ્પો, ધર્મ સંબંધીના પણ વિકલ્પો, ક્રિયા સંબંધીના પણ વિકલ્પો. ક્યાં રાખશું પેલા એ તો કયો? એક નાનું ટીવી અને પલંગ પણ નથી રહી શકતું ઘરમાં, આને ક્યાં રાખશો? અને મજા એ છે આત્મજ્ઞાન આવશે તો આત્મા અનંત ગુણ લઈને આવશે. તો કે સાહેબ એ તો એના છે ને, એની પાસે રહેશે. એમ નહીં પ્રભુ, આચરણમાં તમારા જીવનની અંદર કેટલાક ફેરફાર થશે, એને પણ સાચવતા શીખવું પડશે. કેટલાક એવા હશે કે કરવા પડશે. તમે ઘરનાને કહી નહીં શકો કે ખ્યાલ રાખજો મને આત્મજ્ઞાન છે, ક્યાંય મારી આશાપના ન થઈ જાય. એક વખત કીધું તો એમ તો કહી નહીં શકો તમે. તો તમારું વર્તન જે છે એ એવા પ્રકારનું હશે કે એમને જ્યારે કંઈક હર્ટ થશે ને તો દુઃખ થશે એમને, અને એના દુઃખના કારણે તમને 2 શબ્દ કહેશે તો તમને બી એનું દુઃખ લાગશે, તો એ દુઃખ સમ્યક દર્શનને છેદ પાડશે. તૈયારી કેટલી કરવી પડશે પ્રભુ? હા, આ પ્રવચન થોડુંક સાંભળી લો, 1 કલાક કાંજી સ્વામીનું સવારનું, એમાં કાંઈ વરે નહીં, કાંઈ ન મળે. હા, અહીંયા કીધું તું એ લોકો આવ્યા હતા ત્યારે કે કોઈ પણ પ્રકારનું વ્યસન છે એ નુકસાનકારક છે. આપણે અત્યારે પ્રવચનને પણ જો ખરેખર એક વ્યસન કરી લઈશું તો એમાંથી આત્મભાનનો પણ જન્મ નહીં થાય. શું કીધું? જ્ઞાન નહીં, આત્મભાનનો પણ જન્મ નહીં થાય. માટે એને વ્યસન કરવું નહીં. એટલે એનો અર્થ એમ પણ નહીં કે હવે તો પછી વ્યસન નથી કરવું તો આજે આપણે 2 દિવસ બંધ. તો એ 2 દિવસ શું કરશો એ પહેલા નક્કી કરો. એકાંત કોઈ જગ્યાએ રહી ચિંતવન કરશો, એ શ્રવણના બદલામાં ચિંતવન ચાલશે. કોઈ એવા એકાંત સ્થળે એકલા, અત્યારે તો હવે ગાડી ઘરે હોય એટલે એકલા તો ક્યાં જવાય જ નહીં. પહેલા સારું હતું કે ટ્રેનમાં બેસી જાય, ગાડી જ ન ઘરની પાસે. અત્યારે તો મિત્ર મંડળીએ અને એ મિત્ર મંડળી વધી છે, મંડળી એ પણ સત્સંગીઓની વિશેષ છે. મુંબઈમાં અત્યારે સૌથી વધારેમાં વધારે કોઈ પ્રવૃત્તિ થતી હોય તો સત્સંગની થાય છે. અને મુંબઈમાં વધારેમાં વધારે હોટલોમાં ગળદી પણ એની જ થાય છે. પિકનિક શનિવાર અને રવિવાર અને શુક્રવાર મુંબઈ લગભગ 75% ખાલી હોય છે. એ બધા સત્સંગીઓ જ હોય છે. અમારું સત્સંગનું ગ્રુપ છે ને, આજે જાય છે પંચગીની. શું
પંચગીની જાય છે, લોનાવાલા જાય છે, મહાબળેશ્વર જાય છે. પ્રભુ, આ બધી વાત આપણને જરૂર વિચારવા જેવી છે. વ્યસન થવું એટલે શું, અને વ્યસન ન થાય એના માટેની તૈયારી શું? તો એવી પાત્રતા પ્રાપ્ત થવા માટે કે જેમાં આત્મજ્ઞાન એને સાચવી શકું, એને હું સાચવી શકું, સંભાળી શકું, એની સેવા, ઉપાસના, સેવના કરી શકું. નહીતર તો ખોવાઈ પણ જવાય અને ખોઈ પણ નખાય. તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા, આ કારણો ઉપદેશ્યા છે. પ્રવૃત્તિ શું કરશો આત્મજ્ઞાન આવ્યા પછી? તો કે પંચમ ગુણસ્થાનકમાં પ્રવેશ અને છઠ્ઠાની તૈયારી, મુનિપણાની તૈયારી. પાંચમામાં પ્રવેશ, ચોથામાં તો છે જ નહીં કઈ. દર્શન મોહનીયનો અભાવ થાય તો પ્રવૃત્તિ બધી પંચમ ગુણસ્થાનકે હોય. ફરીને એક વખત પ્રભુ, આ બહુ આકરી વાત છે. ચોથા ગુણસ્થાનકે પ્રવૃત્તિ એક જ હતી, દર્શન મોહનીયનો અભાવ. પ્રવૃત્તિ બધી થશે પંચમ ગુણસ્થાનકે, અને પંચમ ગુણસ્થાનકે રહીને પ્રવૃત્તિ જે થશે તે મુનિપણા માટે થશે. એ મુનિ ક્રિયા હશે. એને અહીં છઠ્ઠું ગુણસ્થાનક, જેને અહીંયા પ્રમત દશા કહેવામાં આવે છે. સપ્તમ ગુણસ્થાનક પછી છઠ્ઠામાં પ્રવેશ્યા પછી તૈયારી કોની? તો કે અપ્રમત યોગની. ભાઈ, આ તો ખાનાની ધાર પર ચાલવા જેવો આ વિતરાગ માર્ગ છે. ભાગ્યશાળી છીએ આપણે કિરીટભાઈ કે આ માર્ગ આપણને મળ્યો છે. મળ્યો તો છે, પણ જે કાંઈ અત્યારે સંસારની અંદર ધર્મના નામે જે કાંઈ ચાલે છે એનાથી થોડુંક હટીને સત છે એ સતને સાચવનારું, સતને સાચવી શકીએ, આત્મા સત સ્વરૂપ છે એને સાચવી શકીએ એવી વાત પણ આપણને શ્રવણ થાય છે. કેમ સાચવવું એનો રસ્તો, માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. અને એ આપણને કોઈ મહાન પુણ્યના યોગે આ સમજવા મળ્યું છે, સમજીએ છીએ. સવાલ રહી જાય છે હવે એક જ, એ આગળ કહીએ છીએ કે હવે સવાલ શું રહી જાય છે. તો અહીંયા કહે છે કે એવી યોગ્યતા આવવા તે કારણો ઉપદેશ્યા છે. યમ, નિયમ, સંયમ બધા શેના માટે? આ બે માટે. તપ અને ત્યાગ વગેરે જે કંઈ કારણો છે એના માટે આ જ્ઞાનીઓએ વ્યવહાર પણ અને વ્યવહારને અનુસરતો નિશ્ચય, માત્ર એકલો નિશ્ચય નહીં, નિશ્ચયને અનુસરતો વ્યવહાર અને વ્યવહારને અનુસરતો નિશ્ચય. બેની સંધિ જે નથી કરતો, એકલી સિદ્ધાંતની વાતો કરે છે એમ પણ નહીં, અને એકલું જપ તપ કરે છે એમ પણ નહીં. પુત્રવધુ હોય ને કિરીટભાઈ, તો બેને સંભાળવા પડે, પોતાના માતા પિતાને સંભાળવા પડે, સાસુ સસરાને સંભાળવા પડે. એમ અહીંયા તમે ખ્યાલ રાખો, વ્યવહારને પણ સંભાળવો પડશે અને નિશ્ચયને પણ સંભાળવું પડશે. આદર્યા પછી સંભાળાશે કે સંભાળશું પછી આદરાશે? સંભાળશો કોને? આવ્યું જ નથી હજી કોઈ પડખું, તો કોને સંભાળશો? આવ્યા પછી સંભાળવું. એ માર્ગ જુદો છે. નહીં, સોરી, નીચે આ કારણ આ પ્રમાણે આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા. સ્થિતિ થાય નામ માત્ર સ્થિતિ થાય કે આચરણ હોય? સ્થિતિ થાય નામ આચરણ હોય, આચરણ હોય. સંયમની ધાર ઉપર પોતે બેઠો હોય અને નિત્ય તેને આરાધતો હોય, એનું નામ સ્થિત થાય.
તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યા છે. તત્વજ્ઞાનીઓએ એથી એટલે કે એવા હેતુથી એ સાધનો કયા છે. કરશે શું? આત્મજ્ઞાન થયા પછી બસ માત્ર પછી કાંઈ કરવાનું નથી હોતું ભાઈ. આરોહણ ને પ્રાપ્ત બધી જોગવાઈ શાસ્ત્રોમાં જે કહેવામાં આવી છે એમાં આરૂઢ થવું પડશે. આરૂઢ એટલે ત્યાં સ્થિતિ કરવી પડશે. માત્ર બહારથી થાય એ પણ નહીં. તું સામાયિક કરે તો મિથ્યા દ્રષ્ટિનું સામાયિક અને તારા સામાયિકની અંદર ફેર છે. મિથ્યા દ્રષ્ટિ પ્રતિક્રમણ કરે અને તું પ્રતિક્રમણ કરે એમાં અંતર છે. એ અંતરને પણ તારે ભીતર સમ્યક દર્શન થતાં જે સમજણ આવી છે એ સમજણને અનુલક્ષીને તારો બધો વ્યવહાર હોવો જોઈએ. તપ ઈ પણ કરશે ને તું પણ કરીશ એનું અંતર તને ખ્યાલમાં આવવું જોઈએ. સંયમ ઈ પણ લેશે અને સંયમ તને પણ આવશે. કેટલોક સંયમ આવશે બાહ્ય અને કેટલુંક હશે અંતરંગ. તો અંતરંગ જેટલું હશે એવું જ બાહ્ય હશે. બાહ્યમાં અંતરંગની કોઈ છાપ ન હોય, મહોર ન હોય તો એને અહીંયા અંતરંગ કહેવામાં આવતું નથી. ફરી એક વખત, અંતરંગ તારું ચારિત્ર, બહારમાં ચારિત્રની જો છાપ ન હોય તો તારું અંતરંગ ચારિત્ર પણ કાંઈ કાર્યકારી છે નહીં. આ બધી બાબતો તારે યમ નિયમમાં એના પાઠમાં જાણવાનું છે. એક લીટી કૃપાળુદેવે નીચે કહી કે વહ સાધન બાર, એને મજા પડી ગઈ. ખરેખર તો એને મજા પડી ગઈ. શું થયું? આ લીટીમાં મજા પડી ગઈ. તો કે આવું તો જીવે અનંતવાર કર્યું છે. હવે જે નથી કર્યું તે કરીશ. તને ખબર છે તે શું નથી કર્યું? આગળ તારી પાસે જ્ઞાન છે પૂર્વનું? હા, એ તો છે નહીં. ને આ કર્યું છે એની તને ખાતરી શું છે? તારી પાસે છે કંઈ પ્રૂફ? ત્યાં જે આ બધું કર્યું એ મારા સાહેબની ચિઠ્ઠી છે કે આણે આટલું બધું કર્યું છે, હવે એને આમાં નહીં નાખતા એ ક્લાસમાં. જેમ ઓલા જ્યારે સ્કૂલ બદલીએ તો એને લખી આપવી પડે ને, હે, કે આણે આટલું કર્યું છે, એવી પાસ થયો છે, છઠ્ઠીમાં દાખલ કરજો. આ 5મા 6ઠા ધોરણનું સર્ટિફિકેટ છે તમારી પાસે કંઈ? એટલે આપણી પાસે એવું હોય છે નહીં. ચાલો, સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યા છે. તત્વજ્ઞાનીઓએ અહીંયા ફેર પડ્યો થોડોક, ફેર પડ્યો. તત્વજ્ઞાનીઓએ કહી દીધું કે તત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધનો કયા છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો. જે અટક્યા છે, કરે છે ને અટક્યા છે, એને આગળ લઈ જવા માટેનો બોધ આપવામાં આવ્યો છે. હવે ચોથું પ્રગટી ગયું, 5મામાં પ્રવેશ હજી થયો નથી અને વાતો છે મોટી મોટી. અને પછી એ એમ કે બસ હવે તો મારે બસ પૂરું થયું બધું. તો એ સાધનોમાં અટકી ગયો છે એવો કોઈ પુરુષ કે જે મિથ્યા દ્રષ્ટિ છે એને અહીંયા આગળ વધારવા માટે કહેવામાં આવે છે. એનું જીવન કેવું હોવું જોઈએ એ બહુ મુખ્ય વાત છે. પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી ગયો છે. એટલા માટે યમ નિયમ છે. યમ નિયમ કેટલા માટે છે? સમજવા માટે. અગર 4 નમસ્કારમાં આવે છે ને વાત, પૂર્વે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી શું શબ્દો છે જુઓ, 437. હા, ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે. કયો જીવ? જે નિશ્ચયને અનુસરતો હોય તે અને વ્યવહારથી પરિપૂર્ણ થઈ ગયો હોય તે. એક વાત સમજાતી નથી, નિશ્ચયને પકડનારો વ્યવહારમાં પરિપૂર્ણ થયો કે નહીં? વ્યવહારમાં પાસ થયો કે નહીં?
એને એના ગુરુએ માર્ક આપ્યા કે નહીં? શું કીધું? સપ્તમ ગુણસ્થાન કે પોતે દાવો કરે છે તો એને એમ કહેવામાં આવે છે કે તારા પ્રમત યોગના કાર્યોમાં તું સર્વાંગે સફળ થયો કે નહીં? જો નથી થયો તો પછી તને સાતમામાં પ્રવેશ મળશે નહીં. એટલે આવું કંઈ ક્લાસ નથી, આના કંઈ ક્લાસ નથી, પણ ભીતર તારો આત્મા એ સ્થિતિને પામી શકે ને આદરી શકે સંયમની ધાર, એવું હજી તે તૈયાર નથી. કારણ કે એ તો તને જ ખબર પડશે, તને જ ખબર પડશે કે તારી ભીતર રહેલું જે પરમાત્મા તત્વ છે એ સ્થિતિએ પહોંચી વળશે કે નહીં. ખ્યાલ આવશે, તને તપાસ કરવાની છે. તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગ આદિ અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. સહજને પકડી લીધું, ગમ્યું સહજ. તમને લોકોને ગમ્યું સહજ? ગમ્યું એમ મહેન્દ્ર? ગમ્યું ને સહજ? સહજની સ્થિતિ છે બિલકુલ બ્લેન્ક, બિલકુલ બ્લેન્ક, એક અક્ષર લખેલો નહીં એવી નોટબુક, લીટા પણ નહીં, એટલું જ નહીં કાગળ બી નહીં. એને બ્લેક નોટ કહેવાય, કાગળ બી નહીં. કારણ કે કાગળ હશે તો એ સાધન હશે, તો એના ઉપર કાંઈક તો હશે કે જે તમારી નજરે નહીં ચડતું હોય. એનું નામ સહજ છે. સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. અને પછી ઉપરની ગાથા બીજો બોલ, રમતા. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષ વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. આ બધી બાબતો 4 નમસ્કારમાં પણ છે, યમ નિયમમાં પણ છે. કૃપાળુદેવે અહીંયા પણ કહી દીધું છે કે તું સાચવી શકે એવી સ્થિતિનું સર્જન થાય પછી તારે આગળ વધવું. તો એ સાધન પણ ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો, અથવા તે સાધન પણ અભિનિવેશપણે પરિણમ્યા, આસક્તિ રહી ગઈ એમાં. પછી આંગળીની જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્વનું તત્વ કયું છે એ આપણે જોઈ લીધું. રામને આંગળી બતાવી દીધી, રામને આંગળી બતાવી દીધી. પછી ત્યાં બોલા યુધિષ્ઠિર હતા તો બહુ તત્વ એ કે અહીંયા જો, અહીંયા શું કીધું? યોગ વાસિષ્ઠમાં છે વશિષ્ઠ મુનિએ શું કહ્યું? તો કે અહીંયા જોવું, તારે ત્યાં ન જોવું, ચંદ્ર અહીંયા છે. એટલે જે બતાવે છે ને એવી આંગળી છે એના છેવાડે છે. હવે લઈ લે, જરી ગહન છે. હા દલીલભાઈ સમજાયું? આ અહીંયા છે, અહીંયા છેડે. આત્મા ક્યાં છે? આત્મા ક્યાં છે? અજ્ઞાનને છેડે. અહીંયા જ્ઞાન રહ્યું છે. જ્ઞાનને છેડે નહીં, અજ્ઞાનને છેડે. હવે જવાની તૈયારી છે. છેડો સમજાય? હવે ખ્યાલ આવ્યો? બસ અહીંયાથી હવે જવાની તૈયારી છે. આ છેડે આવી ગયો છે હવે બસ. તો આ વાત તો થઈ હતી. આપણે હવે જરા થોડુંક જોઈએ એ ભાવ કુટુંબ. આગળ ચાલીએ એના પહેલા કૃપાળુદેવ પ્રત્યેનો જે અંબાલાલનો ભાવ છે એ જાણીને પછી આપણે આમાં પ્રવેશ્યા હતા. ભાવ કુટુંબ અને દ્રવ્ય કુટુંબ. મારું મન, અંબાલાલ લખે છે, મારું મન એટલે અમારું મન તમારા રસનું પાન ઈચ્છે છે.
સાહેબ અમારા પાનની જરૂર નથી, તમે શું માગો છો? મુક્તિ. અહીંયા અંબાલાલ શું માગે છે કે સાહેબ આપની ભીતર જે રસ ઉત્પન્ન થયો છે એનું થોડુંક અમને આપશો સાહેબ, આપની પાસે જે સંપત્તિ છે તેમાંથી થોડું મળશે મને. આ એમના એક પત્રમાં અંબાલાલે કૃપાળુદેવ પાસે વિનંતી કરી છે કે સાહેબ અમારું મન તમારા રસનું પાન ઈચ્છે છે. આપણે એમ ઈચ્છીએ છીએ કે હું જ એ રસમય થઈ જાઉં. નહીં, આટલો ગુરુ શિષ્યનો અંતર રાખીને અંબાલાલ વાત કરે છે અને એનું નામ છે ખરેખર પોતાની ભીતર પ્રગટતા ભાવોનો ત્યાગ, અને આનું નામ છે ત્યાગની વિધિ. એ વિધિનું થાય વિધાન. આવી વિધિ એનું વિધાન હોય. તું करता है ना विधान, तो विधान इनका होता है. भगवान से मांगना कि भगवान आपके पास जो है उसमें से थोड़ा मुझे दे दो. मेरा तो है इधर बिल्कुल अशुद्ध और अज्ञान से परिपूर्ण. आपके पास है ज्ञान परिपूर्ण और आपकी अशुद्धता नहीं है, शुद्ध है. इसमें से अगर मुझे थोड़ा मिल जाए तो मैं विधान करूंगा, त्याग का विधान. આ અંબાલાલ એક પત્રમાં લખે છે. નમ્રતા જુઓ, ભાવ જુઓ. તમે તો સીધા માગો છો કૃપાળુદેવ આપજો, ક્યારે આપજો, હું આવું લેવા માટે. હા, પછી આગળ આનું નામ છે ત્યાગ. પછી આગળ એક જગ્યાએ પત્રની અંદર કૃપાળુદેવને લખે છે અંબાલાલભાઈ કે સાહેબ અમારી ભીતર અહંકાર બહુ છે. કોણ એકરાર કરે છે અત્યારે આ કાળની અંદર પોતાની ભૂલો? કૃપાળુદેવને કોઈ કાગળ લખે છે અને કૃપાળુદેવને કાગળ લખીને મૂકે છે તો કે સાહેબ આટલા અવગુણ લઈને બેઠો છું અને મને મુક્તિ જોઈએ છે, આપ એ પત્રની અંદર સુધારો કરી અને મોકલાવો. બરોબર, આટલામાં પતી જશે. પત્રમાં સુધારો કરે તો કે નહીં, અહીંયા આ નહીં ને આ એમ. ભાઈ મારામાં સુધારો થાય એવી મને કોઈ દવા આપો કે જેથી કરીને આ અહંકાર વારે ઘડીએ મારી સામે આવીને ઊભું રહે છે. તો એ અહંકારનો મારા જીવનમાંથી સદાને માટે મર્દન થઈ જાય, એનું મરણ થઈ જાય, એનું મૃત્યુ ઈચ્છું છું. હું મૃત્યુ ઈચ્છું છું. મારા અભિમાનનું, મારા માનનું, ક્રોધનું, માયાનું, લોભનું હું મૃત્યુ ઈચ્છું છું. એનું નામ છે ધ્યાન. આને કહેવામાં આવે છે ધ્યાન. આ ધ્યાન, ચિંતવન, ધ્યાન, જે કંઈ કહો તે. 8 દિવસની શિબિર હોય કે 6 દિવસની શિબિર ને કે આપણે અહીંયા 5 દિવસની 3 દિવસની કરી છે, એ શિબિરમાં કાંઈ નહીં થાય. આ સપેત્રો કૃપાળુદેવ મોકલાવે કે મારી ભીતર રહેલા કસાયોનું મર્દન થઈ જાય તો કામ બને કંઈ. તો એનું નામ છે ધ્યાન. સાહેબ એક પત્રમાં લખે છે કે રોજ જમું છું, 2 કલાક પછી ભૂખ્યો થઈ જાઉં છું. પ્રભુ એ અન્નની જગ્યાએ આપણને કાંઈ યાદ આવતું હોય તો એવી વસ્તુ મોકલાવો કે હું જ્ઞાનના એક જ વાક્યથી ધરાઈ જાઉં અને મારી ભૂખ મટી જાય. એક શબ્દ. કારણ કે મારી ભૂખ જ્ઞાનથી મટશે, અન્નથી નથી મટતી. સાહેબ આપણને યોગ્ય લાગે તો, નીચે પત્રમાં લખે છે, આપણને આ અંબાલાલ યોગ્ય લાગે તો કંઈક કરજો. આ આહાર હવે ભારી લાગે છે.
લાગ્યો છે એવો ભારી? કુકમાની અંદર ભારી લાગે છે કે હળવો લાગે છે કે જરૂરિયાત લાગે છે કે સહજ એનો ઉપયોગ કરો છો? આપી આવીએ ભાડું આપી આવીએ. તો ભાડા આપવાની વિધિએ એ ક્રિયા થાય છે. આને અનુસરીને વિધિ થાય છે કે જમવું જોઈએ, એને જરૂર છે તો આપવું છે, એમ છે કે માત્ર બસ ભાડું આપી દે, છૂટા થઈ જવું છે? આ સાધકની દશા. અંબાલાલ, આપણે કહીએ કે અંબાલાલ અંબાલાલ યાદ કરતા કરીએ છીએ, એમના પદ બોલીએ ને બધું ભલે કરીએ, પણ એનું જીવન એમના પત્રોમાંથી મળે છે. પરમ કૃપાળુ દેવને પત્રોની અંદર જે વિશેષ વિગત છે ને એ આ છે, તો કે સાહેબ, આ અન્નને જળથી ધરાઈ ગયો છું. આપની પાસે કોઈ એવું અન્ન હોય અને એવું જળ હોય કે મને એક જ વખત લેવાથી ફરી એની જરૂરત ન પડે, કાયમ માટે હો, બીજા દિવસે બીજું એમ નહીં, માંગણી ત્યાં છે. તો અહીંયા કહે છે કે એનું નામ તપ છે. કે જે પોતાના ગુરુને સર્વસ્વ સોંપી દીધું હોય અને એની પાસેથી એવા અન્ન જળની માંગણી કરે કે સાહેબ આ સહન નથી થતું, હવે એવી તપની વિધિ આપ બતાવો સાહેબ, મને થાકી ગયો છું, બહુ થાક લાગે છે. આમાં હવે એટલું બધું થાક લાગે છે કે આપની સ્મૃતિ થાય છે તો પણ તે થાક એટલા માત્રથી તે શાંત નથી થતો. આવવું જોઈએ છે. તો એનું નામ છે તપ. હવે કરુણા કેવી છે? કરુણા માગે છે, કરુણા માગે છે. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હવે અંબાલાલ કરુણા માગે છે કૃપાળુદેવ પાસે. પોતાની તો ગજુ નથી ને, પોતાનું તો ગજુ નથી. મારું ગજુ છે, પણ અંબાલાલ એમ કે છે કે મારું ગજુ નથી, કે હું મારા પ્રભુ પાસે કરુણા લખે છે એક પત્રમાં કે અમારી ભક્તિની, અમારા સમર્પણના ભાવની તમને અનુભૂતિ છે. અમારા ભક્તિમાં જે કોઈ ભાવ ઊભો થાય છે એની, હે પ્રભુ, હે સાહેબ, તમને એની અનુભૂતિ છે. તો કે અંબાલાલ તારી પાસે પુરાવો છે કે એમને વાત કરે છે? છે. તો કે સાહેબ, જ્યારે જ્યારે ભક્તિની સીમા વટાવી જાઉં છું અને મારા હૃદયની સાથે આપ આવીને બેસો છો, ત્યારે અમારી આંખમાંથી આવતા આંસુ પહોંચવા આપ જ આવો છો. એનું નામ છે કરુણા. સાહેબ, અમારી અનુભૂતિની અમને ખબર નથી. અમારી અનુભૂતિ આપને ખબર છે, કેમ કે મારું જ્ઞાન હજી એ સ્થિતિએ પહોંચ્યું નથી. અને જે જ્ઞાન પહોંચ્યું છે એમાં સયોપસમ ઘણું છે, અનુભવ ઓછો છે. માટે આપને
એ કરુણાનો જે સ્ત્રોત વહે છે એની અમને ખાતરી છે. તો અહીંયા ખાતરી કરાવે છે કે સાહેબ, આપ જ્યારે કરુણા કરો છો ત્યારે હૃદય ભીનું થાય છે અને એ વિનાશની ઝલક અમારા ચક્ષુમાં દેખાય છે અને એ ચક્ષુ લૂછવા માટે આપ આવો છો પ્રભુ, માટે એની અનુભૂતિ છે. કૃપાળુ દેવે ભક્તિ માર્ગ આ કાળની અંદર બહુ પ્રચાર પ્રસાર કર્યો અને બીજી કોઈ પણ શક્તિને મહાત્મ્ય આપ્યા વગર ભક્તિ જ ઉપર પ્રાધાન્યતા આપી. કેમ કે એમને ખબર હતી કે લોકો જ્ઞાનથી પણ નિર્બળ છે, જ્ઞાનથી પણ નિર્બળ છે, જ્ઞાનનું પણ બળ નથી, ચારિત્રનું પણ બળ નથી, એવી શરીરની સ્થિતિ નથી. એટલે કૃપાળુ દેવે એવા નિર્બળ અને બુદ્ધિ પણ એટલી બધી તીવ્ર નથી. છે બુદ્ધિ એટલી તીવ્ર? બુદ્ધિની તીવ્રતા છે. મુમુક્ષુના તીવ્રતા એ બુદ્ધિની તીવ્રતા હોય તો જ એ અંશે પહોંચાય. તો બુદ્ધિ પણ એટલી તીવ્ર નથી, શરીર પણ નિર્બળ છે, મન એટલું વજન પકડી શકતું નથી. વધુ આપીએ છીએ તો ડિપ્રેશનમાં વયો જાય છે. કૃપાળુદેવના માર્ગની અંદર પણ ડિપ્રેશનમાં જવાવાળા જીવો પણ છે. એટલે કૃપાળુદેવે ભક્તિને પ્રાધાન્યતા આપી. એટલે કે નિર્બળ બુદ્ધિ અને નિર્બળ તન એટલે શરીર, એ બેમાં ન પહોંચી વળી શકતા હોય તેના માટે અહીંયા ભવને નાશ કરવા વાળી ભક્તિને પ્રાધાન્યતા આપી. કે મારું કાંઈ જ નથી પ્રભુ, જે કાંઈ છે બધું આપનું છે. આ ભક્તિ પણ મારી નથી, એની ઉપાસના પણ મારી નથી. ભક્તિ તો કરી હતી રાજા રાવણે, ભક્તિ તો કરી હતી ચંદન બાળાએ, ભક્તિ તો કરી હતી અંજન ચોરે. તો આ છે કરુણા. સાહેબ, એક પદ વાંચવામાં આવ્યો હમણાં, લખે છે અંબાલાલભાઈ કૃપાળુદેવને પત્રમાં કે સાહેબ એક પદ વાંચવામાં આવ્યું હમણાં થોડાક પહેલા. એક પદ મને મળ્યું. એ પદ આ પ્રમાણે છે કે એક સંતની વાત મેરો પિયો મારું સનમ અંદરમાં આત્મા મેરી પાસ બસતું હૈ. આવા શબ્દો બધા તૂટક શબ્દો હતા. ફરીને સાહેબ એક હમણાં વાત અને એક આગળની ચબરખીમાં મને કોઈકે આપી છે. તો કે એક સંત કી બાત મેરો પિયો મેરી પાસ બસતું હૈ और ગુંજન કરતું હૈ. સાહેબ આનો અર્થ મેં ખૂબ કોશિશ કરી, મને આવડ્યો નથી. આપ કાંઈ જ્ઞાનના સંદેશા મોકલાવો તો એનો હું અર્થ કરી શકું. મને એમ પૂછવાનું મન થાય છે કે આનો અર્થ કરી શકીએ એટલી બુદ્ધિ તો છે આપણામાં, ને અંબાલાલમાં તો હતી જ, પણ નહીં. ઈ ડાપણની દાઢ ઉગી જેને કૃપાળુદેવના વચનને જેટલું પોતાના જ્ઞાનમાં સમજાય એનાથી વિશેષ નહીં. અને પછી કદાચ કહેવાનું હોય તો પ્રભુ આપ એના અધિકારી છો, હું અધિકારી પણ નથી. વાત એવી છે, આપણે પણ કંઈક વાત કરી દીધી ને તો ઘરના નથી સમજતા, ઉલટી પાલટી કરી દે છે. હવે કૃપાળુદેવે આજથી 125 વર્ષ પહેલા કરેલી વાત
એ આપણને કેવી રીતે એનો મર્મ પકડાય, કયા આશયથી કેવી રીતે કહે છે. આપણે બહુ બહુ તો શાસ્ત્રના અર્થ સુધી પહોંચીએ. આપણા ભરતભાઈ શાસ્ત્રના અર્થ સુધી પહોંચીએ, એનાથી આગળ આપણું ગજું નથી. આપને ખબર હશે કે શાસ્ત્રથી આગળ બીજું ઘણું બધું છે મહેન્દ્ર? શાસ્ત્રથી આગળ, સિદ્ધાંત બોધથી આગળ પણ ઘણું બધું છે કે જે જ્ઞાનીઓ બોલ્યા નથી, આચર્યું છે. અને જે એમણે આચર્યું છે તે આપણા લક્ષવાર છે. એટલે આપણું જ્ઞાન સિદ્ધાંતોમાં પણ અધૂરું છે. હા, હોઈ શકે છે. કેમ કે આપ્ત પુરુષોના મુખેથી આવતી વાણી દરેક સિદ્ધાંતને અનુરૂપ છે. તો ન આવી છે વાણી જે આચરણમાં રહી તે, અગર મૌનપણે અંદર સમાઈ તે, એ તો બહાર જ ના આવી તો પછી સિદ્ધાંતો અટકી ગયા. કિરીટભાઈ ખ્યાલ આવે છે કે સિદ્ધાંતોની પાર પૂરી થઈ અને એમના જીવનમાં હજી બહાર નથી આવ્યા એવા એમની ભીતર પડ્યા છે. તો અહીંયા અંબાલાલ કહે છે કે સાહેબ એ આપને જ ખબર હોય, કેમ કે આપનું હૃદય એ જ્ઞાનીનું હૃદય છે. અમે ક્યાં બીજા જ્ઞાનીની તપાસ કરીએ? આપ જ છો, આપો ખુલાસો. તો એનું નામ છે ધ્વનિ, નાદ. અમને જે રીતે પણ આપણને સમજણ આપી હોય તો એ ધ્વનિ દ્વારા કે નાદ દ્વારા કે કોઈ મંત્ર દ્વારા આપ આપશો. એટલે પછી આગળ છે કે એ સંતની વાત મોરો પિયું મેરી પાસ બસતું હોય, આવું આવ્યું અંબાલાલને. ગુંજન કરત બસતું હોય, એનું ગુંજન ચાલુ છે. અને પછી એણે કીધું કે અંબાલાલ, આ નાવ તારા માટે આવી છે. કેમ કે એ નાવનું નામ રાજ નાવ છે. સાહેબ ક્યાં જાઓ, પછી તો મૂકી દીધું. રાજ નાવ છે. જ્યારે આપની વિશેષ સ્મૃતિ થશે ત્યારે એ સંબંધીની વાત કરીશ. ગમે ત્યારે ગમે તે સ્થિતિમાં પણ નહીં, એ ખ્યાલ રાખજો. પરમ કૃપાળુ દેવ સાથે વાત કરવાનો સમય પણ તમારી ભીતર જ્યારે આવે ત્યારે લાવો નહીં, આવે ત્યારે. આવે એ ઉદય હશે, લાવો એ પુરુષાર્થ હશે. તો અહીંયા વાત ચાલે છે પુરુષાર્થની. આવે એ નહીં, આવે તો ઉદયરૂપ હશે. લાવો તમે તમારા જ્ઞાનમાંથી બહાર લાવો, એની જોડે સંધિ કરો. તો પેલા વાત આવી ગઈ છે. સારી વાત છે. અત્યારે લાખો લોકો આ પુરુષને માનતા થઈ ગયા છે. લોકોના હૃદય બહુ નરમ છે અને લોકો એવા ક્રૂર નથી. એના પરિણામમાં કોઈ પૂર્વની કળ આવી ગઈ હોય ને વાત કરતા હોય તો ભલે, લોકો બહુ જ ભગવાન જ છે. અને એમાં પણ પરમ કૃપાળુ દેવ પાસે આવનાર તો ખરેખર ભગવાન જ છે. ભગવાન જ છે. એની ભીતર ભગવાનના અંશો પડ્યા જ છે. તો અહીંયા કે છે કે રાજ નાવ છે અને એમાં નીચે લખ્યું છે કે જે બેસશે તે પાર ઉતરે. સાહેબ આનું મને થોડુંક જ્ઞાનના કોઈ એવા અંશો સંકેતપણે જો આપી શકતા હો તો આપો. અક્ષરપણે પણ આપી શકતા હો ને મારું જ્ઞાન આમાં ઉતરે તો એવી રીતે કરજો. પણ આ બધું કામ આપનું છે, મારું નથી. આમાં લખે છે આગળ
ધ્વનિ બેસે તે ઉતરે પાર, આવો ધ્વનિ સતત પ્રભુ મને આવ્યા કરે છે. બેસે તે ઉતરે પાર. તો આપણે બેઠા નથી રાજનાવમાં? હે કિરણભાઈ, રાજનાવમાં બેઠા છો કે નહીં? હે શું લાગે છે નલિનભાઈ? હે બાપુ, અહીંયા દોડી દોડીને આવવાનું, આ નાવમાં જ તો બેઠવાની વાત છે, બીજું શું છે? તો અંબાલાલની આ વાત. પછી એક પત્રમાં, હજી બીજો પત્ર એક સત્સંગ સંજીવનીમાં તમે તો વાંચ્યા હશે બધા, પણ દ્રષ્ટિ તળે ના આવ્યા હોય, માત્ર ચક્ષુએ એનો પાઠ લીધો હોય. સાહેબ, તમે જે ભક્તિની વાત બહાર લાવ્યા છો એ વાત તો લોકો સમજી શકતા જ નથી કે જે ભક્તિની આપ વાત કરો છો એ નથી સમજી શકતા. કૃપા કરીને મુક્તિના માર્ગ માટે જે ભક્તિ યોગ્ય હોય તે અમને અમારા અંતરમાં સુજાડો, અમને સુજાડો. ગુરુ પાસે માંગણી, અંતરથી માંગણી. સાહેબ, આપ સુજાડો અમને કે જે ભક્તિ મુક્તિના માર્ગમાં અમને ઉપયોગી થાય એવી ભક્તિને સાહેબ અમારા અંતરમાં, એમ નહીં લખજો નહીં, અમારે કોઈને કહેવું નથી, અમે અમારા માટે રાખશું. સુજાડો. ત્યારે એક વાત કહીને સમય પૂરો થાય છે. ત્યારે અંતરથી કૃપાળુ દેવનો કંઈક ધ્વનિ આવે છે. એમાં અંબાલાલની વાતનું જે મર્મ છે તે કૃપાળુ દેવ પકડી લે છે. એમાં એમ આવે છે કે સાહેબ, તમે જે જન્મ લીધો છે આ પંચમ કાળમાં એ અમારા માટે છે. એમ નહીં, અહીંયાનું આમ નહીં, આમનું આમ. હા, સાચો ભક્ત કહી શકે કે સાહેબ ખ્યાલ રાખો, અમે જે મુક્તિના કાર્ય માટે જે જન્મ અમે લીધો છે તે એ તમારું આકર્ષણ હતું તો તમે પણ આવ્યા અને અમે પણ આવ્યા છીએ. એકબીજાના આકર્ષણથી આ વાત થઈ છે. તમને પણ અમારું આકર્ષણ હતું, અમે એમ નક્કી કર્યું છે પ્રભુ સત્ય હોય તો કહેજો, અને અમારું આ વચન જો અસત્ય હોય તો પણ અમને ઉત્તર આપજો. તમારું આકર્ષણ રહ્યું છે માટે અમે અહીંયા આ કાળમાં પધાર્યા છીએ કે મળ્યા પછી આ પુરુષ જ્ઞાની છે એવો નિર્ણય આપણને થયો છે. બેમાં તફાવત ઘણો છે. અંબાલાલની આ વાત છે કે સાહેબ આપ જવાના હતા પંચમ કાળની અંદર, તો અમને પણ જ્યાં તમે છો ત્યાં આજુબાજુ વિસ્તારમાં અમને પણ જન્મ ધારણ કરવું પડ્યું. એટલે અમારે કરવું હતું, કર્યું એ આપના આકર્ષણથી. અને પછી એ આકર્ષણમાં એમ આવ્યું કે તમને પણ અમારું આકર્ષણ હતું. વાત સત્ય છે. હે હકથી કે છે, હકથી એમનું પત્રોની અંદર અને એમનું જીવન જ્યારે જ્યારે કૃપાળુદેવની બાજુમાં અંબાલાલ હોય છે ત્યારે આપણે વાંચીએ તો ખબર પડે છે કે બંને એકબીજાથી આકર્ષિત થયા વગર આ સંબંધ હોઈ શકે નહીં.
ચાલો હજી છે થોડુંક. તો આનું નામ છે ભક્તિ. આ ભક્તિ છે. તો આપણે અત્યારે 4 બોલ જોયા. એક ત્યાગ, એક ધ્યાન, એક કરુણા, એક ધ્વનિ. એટલા આપણે જોયા ને અત્યારે છેલ્લું ભક્તિ જોયું. તો હજી વિશેષ જરા જોઈશું આપણે. વાત શું ચાલતી હતી? ભાવ કુટુંબ અને દ્રવ્ય કુટુંબ. અંબાલાલનું આ ભાવ કુટુંબ છે. કૃપાળુદેવ સાથે હરેક પડે વાત કરી લેવી અને સમાધાન મેળવી લેવું, એવી ઉચ્ચ દશાને પ્રાપ્ત આ અંબાલાલ, અમને એમ લાગે છે કે આ પંચમકાળમાં એક જ હશે. એક જ. અને હોય બીજા, બની શકે છે, પણ અત્યારે તો દેખાવમાં તો એક જ આવે છે. બધા છે, પ્રભુશ્રી છે, જુઠ્ઠાભાઈ છે, બધા પોપટભાઈ, બધા જ છે. પણ આ કોઈ, જેમ કૃપાળુદેવ અલૌકિક, એમ આ પણ લોકમાં નહીં, લોકમાં નહીં, અલૌકિક. બહાર પડી કે નહીં કેસેટ આપણે અંબાલાલની પાડી નથી પાડી? પાડી દીધી છે. શિબિર હતી ને અંબાલાલની, થોડોક સમય રોકી હતી. કાંઈ પ્રભુજી પ્રેમ કી વર્ષા કીની, પ્રભુજી પ્રેમ કી વર્ષા કીની, અંતર બાહર बीग उठी में, अंतर बाहर बीग उठी में, परमानंद कीनी, प्रभुजी प्रेम की वर्षा कीनी, अंदर बाहर बीग उठी में, परमानंद कीनी, प्रभुजी प्रेम की वर्षा कीनी, बरसत वर्षा हर दिन हर पल, बरसत वर्षा हर दिन हर पल, बीगत रहूं निरंतर, बरसत वर्षा हर दिन हर पल, विगत रहूं निरंतर, नयन नराई हृदय न माई, शीतलता भर दीनी, प्रभुजी प्रेम की वर्षा कीनी, નયન રાય ત્યાં સમાય નહીં, નયન હૃદયમાં માય નહીં, ત્યાં પણ સમાય નહીં. પણ ખબર નહીં, ભીતર એટલી શીતળતા જાણે કે લાગુ કે ન હૃદયમાં હતી, ન આંખોમાં હતી, ન કોઈ બીજી ઇન્દ્રિયોમાં હતી, પણ હૃદય ભરાઈ ગયું. શીતલતા ભર દીની, પ્રભુજી प्रेम की वर्षा कीनी.
असमय समय को कुछ भी कैसा, असमय समय को कुछ भी कैसा, तुम तो देखण हारी, तुम तो देखत नाही। બે વાત. रहत भिगोए जल शीतल सो, रहत भिगोए जल शीतल सो, यह कृपा क्या कीनी प्रभु जी, प्रेम की वर्षा कीनी, कीनी प्रभु जी। यह कृपा क्या कीनी प्रभु जी, प्रेम की वर्षा कीनी। तीर्थराज नगर बनवारी, तीर्थराज नगर बनवारी, तीर्थराज नगर बनवारी, बनवारी, तीर्थराज नगर बनवारी, हे तुमरो प्रेम नियारो, ભગવાન તમારું તો અહીંયા કંઈક પ્રેમ જ નિરાળો છે રાજનગરમાં. तुमरो प्रेम नियारो, न्यारो जुदो, गुण अवगुण न देखत जन को, કાંઈ જોતા નથી પ્રભુ તમે, देखत जन को गुण अवगुण को, હવે સાચી ગુણ અવગુણ ન देखत जग को, करी कृपा करी दीनो, करी कृपा करी दीनो प्रभु जी, प्रेम की वर्षा कीनी प्रभु जी, प्रेम अंदर बाहर
અંતર બાહર બીગ ઉઠી મેં એ પરમાનંદન કીની પ્રભુજી પ્રેમ કી વર્ષા કી પ્રભુજી પ્રેમ કી વર્ષા કીની બે મિનિટ શાંતિથી